જય શ્રી કૃષ્ણ મિત્રો. સેકન્ડ ચેપ્ટર આપણે ઘણા બધા દાખલા ગણ્યા હતા. આજે જે ગણવાના છે એ ઓલમોસ્ટ તમારા ચેપ્ટરની પૂર્ણાહુતિ થઈ ગઈ છે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે કાંઈ આ ચેપ્ટરની અંદર વિશેષતાઓ હતી, બેઝિક જે કન્ટેન્ટ હતા એ બધા પતી ગયા છે. હવે જે ભણવાનું છે એ થોડુંક એક્સ્ટ્રા ઓર્ડિનરી છે. એટલે મીન્સ કે જે ટ્વિસ્ટેડ દાખલા છે, એક અસાઇનમેન્ટ તમને આપ્યું તો એમાં તમે ટ્વિસ્ટેડ દાખલા જોઈ જ લીધા છે કેવા હોઈ શકે. પણ ટેક્સ્ટ બુક અને પ્રેક્ટિસ બુકના જે ટ્વિસ્ટેડ દાખલા છે, થોડાક MCQ છે, શોર્ટ ક્વેશ્ચન છે, એની ચર્ચા હવેના લેક્ચરમાં આપણે કરશું. ક્લિયર? તો ચાલો શરૂ કરીએ. એક એક્ઝામ્પલ પ્રેક્ટિસ બુકમાં છે. તમારી પાસે આઈ હોપ કે બધાએ પ્રેક્ટિસ બુક ખરીદી લીધી હશે. જો ન ખરીદી હોય તો વહેલી તકે ખરીદી લેજો. એમાં એક એક્ઝામ્પલ છે, એમાં તમને એવું કીધું છે કે જો બહુપદી p of x is equal to k સ્ક્વેર માઇનસ 14x નો સ્ક્વેર માઇનસ 2x માઇનસ 4 છે ના શૂન્ય નો સરવાળો. તમને કીધું છે શૂન્યોનો સરવાળો 1 હોય તો બહુપદી મેળવો. હવે જો એકચ્યુઅલી બહુપદી મેળવવાનો મતલબ શું છે, અહીંયા k ની કિંમત શોધવાની છે તમારે. બરાબર? k ની કિંમત શોધો, k ની કિંમત મૂકશો એટલે બહુપદી મળી જવાનું છે. તો આપણી પાસે જે છે એ શૂન્યનો સરવાળો છે. શૂન્યનો સરવાળો એટલે આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ 1 આપી દીધા છે. બરાબર? આ શૂન્યનો સરવાળો 1 આપ્યો છે. આલ્ફા પ્લસ બીટા એટલે આપણી પાસે સૂત્ર છે માઇનસ બી અપોન એ ઇઝ ઇક્વલ ટુ 1. તો એનો મતલબ થયો માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ એ. હવે બી એટલે અહીંયા કેટલા છે? બીની કિંમત છે માઇનસ 2. બરાબર? એક્સનો સહગુણક એટલે બી, અને એ એટલે છે એક્સ વર્ગનો સહગુણક કે સ્ક્વેર માઇનસ 14. આ ઓછે ઓછે વત્તા 2, 14 આ બાજુ આવે એટલે વત્તા 14 બરાબર કે સ્ક્વેર. તો આ આવશે કે સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 16. તો કે ની કિંમત આવશે પ્લસ ઓર માઇનસ 4. આ બંને કિંમત લઈ શકાય. એના આધારે આપણે બહુપદી મેળવવાની છે. તો પહેલું છે p ઓફ x ઇઝ ઇક્વલ ટુ કે સ્ક્વેર માઇનસ 14 ઇન્ટુ એક્સ સ્ક્વેર માઇનસ 2x માઇનસ 4. કેમાં એક વખત પ્લસ 4 મૂકવું, 16 માંથી 14 ગયા એટલે 2 એક્સનો વર્ગ માઇનસ 2x માઇનસ 4. બગડો કોમન લઈ શકો, એક્સ વર્ગ માઇનસ એક્સ માઇનસ 2. તમે કદાચ માઇનસ 4 મૂકશો તો જવાબમાં કાંઈ ફેર પડવાનો નથી, બંને ચાલી શકે છે. તો આ આપણો આન્સર થઈ ગયો. આપણી જે p ઓફ x છે આ મળી ગયો. હવે આ દાખલામાં આપણને જે હિન્ટ આપેલી છે અથવા તો આપણે જ્યાંથી શરૂઆત કરવાનું છે એ શું છે કે ભાઈ શૂન્યનો સરવાળો આપ્યો છે. તો જે વસ્તુ તમને આપેલી હોય ત્યાંથી હંમેશા આપણે શરૂઆત કરવાની હોય. ક્લિયર? ટ્વિસ્ટેડ દાખલાની અંદર બીજું કંઈ નવું નથી હોતું, ખાસ રકમને સમજવી જરૂરી હોય. એક વખત જો તમે રકમને સારી રીતે સમજી લીધી તો તમારા માટે કોઈ ઇસ્યુ રહેશે નહીં. ક્લિયર? સેકન્ડ એક્ઝામ્પલ બાજુ જોઉં હું પ્રેક્ટિસ બુકમાંથી જ. તે બીજો એક એક્ઝામ્પલ છે. એવી દ્વિઘાત જો બહુપદી, આ બહુ સરસ દાખલો છે કે જો બહુપદી p ઓફ x ઇઝ ઇક્વલ ટુ એક્સ ઘન પ્લસ એ એક્સનો સ્ક્વેર પ્લસ bx માઇનસ 84 ને એક્સ વર્ગ પ્લસ એક્સ માઇનસ 12 વડે ભાગતા નિશેષ ભાગી શકાય અથવા તો આ નિશેષ ભાગી શકાય તો એ અને બી મેળવો. શું કીધું છે કે જો બહુપદી p
પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ ઘન પ્લસ એ એક્સનો વર્ગ પ્લસ બી એક્સ માઇનસ 84 એક્સ વર્ગ પ્લસ એક્સ માઇનસ 12 વડે ભાગી શકાતું હોય તો એ અને બી શોધો. ભાગવાનું આપણે એક્સ વર્ગ પ્લસ એક્સ માઇનસ 12 વડે છે, બરાબર, કે એક્સ વર્ગ પ્લસ એક્સ માઇનસ 12 આના વડે ભાગવાનું છે. તો આપણે આના શૂન્ય મેળવી લઈએ, આના અવયવ પાડીએ તો આ મને મળશે 12 ભાગ પાડી 1 આવો તો એક્સ પ્લસ 4 એક્સ માઇનસ 3 બરાબર 0. તો આને કહી શકાય કે એક્સ પ્લસ 4 ઇઝ ઇક્વલ ટુ 0 અને એક્સ માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 0. તો એક્સ ઇક્વલ ટુ માઇનસ 4 અને એક્સ ઇક્વલ ટુ 3. આ બે આપણા અવયવ મળ્યા. હવે એકચ્યુઅલી આના વડે ભાગી શકાય છે, એનો મતલબ શું થયો કે આના અવયવ વડે પણ ભાગી શકાય. દાખલા તરીકે આપણે એક વસ્તુ લઈએ કે દાખલા તરીકે 225 ને 15 વડે ભાગી શકાય, બરાબર. 15 ગુણ્યા 15 કરો એટલે 225 થાય. તો એનો મતલબ 15ના અવયવ પાડું 3 અને 5, તો આ 3 ને પણ 225, 3 વડે પણ 225 ભાગી શકાય, 5 વડે પણ ભાગી શકાય. એટલે જો 15 વડે ભાગી શકાય છે તો એના અવયવ વડે પણ એને ભાગી શકાય. એ જ રીતે જો આ બહુપદીને એક્સ વર્ગ પ્લસ એક્સ માઇનસ 12 વડે જો ભાગી શકાતી હોય તો એના અવયવ એટલે એક્સ પ્લસ 4 અને એક્સ માઇનસ 3 એના વડે પણ ભાગી શકાય, બરાબર. આ જ પદ્ધતિ. તો હું ધારો કે લઉં છું પહેલાં કે પી ઓફ 4 સોરી માઇનસ 4, બરાબર. આ શૂન્ય જ થઈ ગયું, તો એક્સની જગ્યાએ માઇનસ 4 મૂકું તો આ થઈ જાય 0. તો આ આવશે માઇનસ 4નો ઘન પ્લસ એ માઇનસ 4નો સ્ક્વેર પ્લસ બી માઇનસ 4 માઇનસ 84 ઇઝ ઇક્વલ ટુ 0. આ થશે માઇનસ 64, આ આવશે 16 એટલે 16a માઇનસ 4b માઇનસ 84 ઇઝ ઇક્વલ ટુ 0. આ આવશે 16a 4b માઇનસ આ બંનેનો કરીએ સરવાળો અને એને સામેની સાઈડ મોકલી દઉં તો 4 ને 4 8, 6 ને 8 14, 148 ને માઇનસ આ બાજુ ગયા પ્લસ. 4 કોમન લઈ લઉં તો આ મને મળશે 4a માઇનસ બી, અને 4 કોમન લઈએ 4 તેરી 12, 2 વધ્યા 7 ચોક 28, આ 37. આ એક પરિણામ મને મળ્યું, બરાબર. આને આપણે પરિણામ 1 કહીએ. ક્લિયર? હવે આપણે આગળ વધીએ. આગળ કઈ રીતે કરશું તો કે હવે એક વખત 3 લઈએ કે ભાઈ પી ઓફ 3 પણ 0 થાય કારણ કે અવયવ છે. તો એક્સ એટલે 3નો ઘન પ્લસ એ 3નો વર્ગ પ્લસ બી 3 માઇનસ 84 બરાબર 0. 3નો ઘન થશે 27, આ 9a 3b ઓછા 84 બરાબર 0. તમારી પાસે આવશે 9a વત્તા 3b. 27 અને 84ની બાદબાકી થશે અહીંયા, તો 14માંથી 7 ગયા એટલે 7, 7માંથી 2 ગયા એટલે 5, અને આ માઇનસ છે, આ બાજુ આવે પ્લસ. 3 કોમન લઈ લ્યો એટલે આ આવશે 3a પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ 19. આ પરિણામ નંબર આપો બીજું. ક્લિયર? હવે આ બંને પરિણામની બાદબાકી કરો, જે રીતે ધોરણ 8ની અંદર આવી ગયું છે તમારે, બરાબર, કે પરિણામ 1 અને 2ની બાદબાકી કરતા. તો આ થશે તમારા માટે 4a માઇનસ બી બરાબર 37, 3a પ્લસ બી બરાબર 19. એકચ્યુઅલી અહીંયા બેની નિશાની જુદી જ છે તો આપણે સરવાળો કરતા કહીએ. આ થશે 7a, આ બંનેનો સરવાળો કરી એટલે 9 ને 7 16, 3 ને 1 4 ને 1 5, તો a ઇઝ ઇક્વલ ટુ 8 આવશે. આ એની કિંમત કોઈ પણ એક સમીકરણની અંદર મૂકી દીધી. દાખલા તરીકે આની અંદર મૂકું છું તો કે 3 × 8 પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ 90, 8 તેરી 24, તો 19 માઇનસ 24 બી ઇઝ ઇક્વલ ટુ -5. ક્લિયર? તો આ આપણો દાખલો કમ્પ્લીટ થઈ ગયો. નેક્સ્ટ એક્ઝામ્પલ જે લેવાનો છે એ ટેક્સ્ટ બુકમાં આપણી પાસે એક વૈકલ્પિક સ્વાધ્યાય છે 2.4, બરાબર. એનો પ્રશ્ન નંબર 1 તમારા માટે બહુ સહેલો છે. હું પ્રશ્ન નંબર 2ની વાત કરું છું.
જેના શૂન્યોનો સરવાળો, હવે ત્રિઘાત બહુપદીની વાત છે, બરાબર? કેટલી છે? ત્રિઘાત બહુપદી. તો ત્રિઘાત બહુપદીની અંદર શૂન્યોની સંખ્યા કેટલી હશે? તો કે ભાઈ 3 ના શૂન્ય ધારો કે આલ્ફા, બીટા અને ગેમા છે, એનો સરવાળો આપ્યો છે. સરવાળો તમને કીધું છે 2, બરાબર? એટલે આ આવશે આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા ઇઝ ઇક્વલ ટુ 2. આ પહેલી વસ્તુ આપેલી છે. પછી કીધું છે બબ્બે શૂન્યના ગુણાકારનો સરવાળો, એટલે આ તમને કંઈક આપેલું છે આલ્ફા બીટા, બીટા ગેમા, ગેમા આલ્ફા ઇઝ ઇક્વલ ટુ તમને આપેલું છે -7, બરાબર? અને ત્રીજું જે આપેલું છે એ ગુણાકાર આપેલો છે, આલ્ફા બીટા અને ગેમાનો ગુણાકાર એ આપેલું છે -14. તો આપણે ત્રિઘાત બહુપદી શોધવાની છે. ચાલો હવે દ્વિઘાત બહુપદીનું સ્વરૂપ આપણી પાસે છે, એટલે એ આપણે દાખલા ઘણા ગણી ગયા હતા. આ થોડુંક એનાથી અલગ છે, પણ તમને એક વખત મેં દ્વિઘાત બહુપદીમાં બીજી મેથડ કરાવી હતી, એનો ઉપયોગ કરશું કે આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા 2 આપેલા છે. ત્રિઘાત બહુપદીની અંદર ત્રણેય શૂન્યોનો સરવાળો એટલે -b/a બરાબર 2. 2 ના છેદમાં કાંઈ નથી એટલે કેટલું હોય? 1. તો એનો મતલબ આ થયો b/a ઇઝ ઇક્વલ ટુ 2/1, પણ કેવા? માઇનસ. તો આને કહી શકીએ b ઇઝ ઇક્વલ ટુ -2k, a ઇઝ ઇક્વલ ટુ k. આ ગુણોત્તર છે એટલે આપણે k સાથે રાખવો પડશે, બરાબર? એટલે પહેલી વસ્તુ. ત્યારબાદ બીજું આપેલું છે, એ આપણને કીધું છે આલ્ફા બીટા, બીટા ગેમા, ગેમા આલ્ફા ઇઝ ઇક્વલ ટુ -7. આના માટેનું સૂત્ર છે આપણી પાસે c/a, -7 છેદમાં કાંઈ નથી એટલે 1. તો આને લખી શકાય c ઇઝ ઇક્વલ ટુ -7k, a ઇઝ ઇક્વલ ટુ k. એટલે આ બીજી બે કિંમતો આપણી પાસે અવેલેબલ આવી ગઈ, a અને c ની, બરાબર? થર્ડ આપણને આપેલું છે ગુણાકાર, આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગેમા ઇઝ ઇક્વલ ટુ -14. આ થાય -d/a -14 અને છેદમાં કાંઈ નથી એટલે 1. બંને બાજુ માઇનસ એટલે પ્લસ કરો તો d ના છેદમાં a બરાબર 14 ના છેદમાં a. d ઇઝ ઇક્વલ ટુ 14k અને a ઇઝ ઇક્વલ ટુ k. આ આપણી પાસે બીજા બે વસ્તુ આવી. હવે ત્રિઘાત બહુપદી છે, એનું સ્વરૂપ કયું છે? તો કે ત્રિઘાત બહુપદીને આપણે લખી શકશું ax3 bx2 cx પ્લસ d. આ આપણું ત્રિઘાત બહુપદી. દરેકની કિંમત મૂકી, a ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે શું આવ્યું છે? k. આ આવશે kx3 પ્લસ b એટલે -2k, -2k x2 પ્લસ c -7k, -7k ઇન્ટુ x પ્લસ d એટલે કેટલા છે? 14k. હવે બધામાંથી k કોમન લઈ લઈએ. આ k કોમન તો આ આવશે x3 -2x2 -7x પ્લસ 14. આ તમારી ત્રિઘાત બહુપદી જે માગેલી છે એ મળી ગઈ આપણને. આ સરસ દાખલો છે, 2 માર્કમાં પૂછી શકાય એવો. ક્લિયર? નેક્સ્ટ એક્ઝામ્પલ 2.4 ની અંદર તે પ્રશ્ન નંબર 3 છે, બરાબર? ક્વેશ્ચન નંબર 3 2.4. હવે એની અંદર તમને એક ત્રિઘાત બહુપદી આપેલી છે કે ધારો કે ત્રિઘાત બહુપદી p of x બરાબર x3 3x2 પ્લસ x પ્લસ 1 ના શૂન્ય. ત્રિઘાત બહુપદીને કેટલા શૂન્ય હોય? 3. એમાં ધારો કે પહેલું શૂન્ય આલ્ફા એટલે તમને a માઇનસ b આપ્યું છે, બીટા બરાબર તમને આપેલું છે a અને ગેમા આપેલું છે a પ્લસ b. તો આપણે a અને b શોધવાના છે, અથવા એમ કહી શકો કે આપણે શૂન્ય શોધવાના છે. જો શૂન્ય શોધવાના કેમ તો આપણે દ્વિઘાત બહુપદીનો ઉપયોગ કરી શકીએ, પણ અહીંયા આપણે a અને b પણ શોધવા છે. સૌથી પહેલી વસ્તુ ત્રણેય શૂન્યનો સરવાળો, તો કે આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા ઇઝ ઇક્વલ ટુ -b/a. ચલો આલ્ફા એટલે શું છે?
એ માઇનસ બી, બીટા એટલે એ, આ છે એ પ્લસ બી, માઇનસ બી એટલે -3, એ એટલે છે 1, બરાબર. આ જુઓ તો પ્લસ માઇનસ બી કેન્સલ, આ થશે 3a ઇઝ ઇક્વલ ટુ 3, તો a ઇઝ ઇક્વલ ટુ 1, આ એની કિંમત મળી ગઈ. ત્યારબાદ આપણે વાત કરીએ બીજી, બબ્બે શૂન્યનો ગુણાકાર કરી શકો અથવા ત્રણેયનો ગુણાકાર કરી શકો. હું ત્રણેયના ગુણાકારની વાત કરું છું. આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગેમા ઇઝ ઇક્વલ ટુ -d/a. આ ત્રણેયનો ગુણાકાર એટલે આ આવશે a માઇનસ બી, એ પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ -d -1. એ એટલે તો 1 જ છે એટલે એને કંઈ લખવાની જરૂર નથી. આ જુઓ તો એકવાર ઓછા એકવાર વત્તા છે, તો આને આમ લખી શકાય a² - b² ઇન્ટુ એ ઇઝ ઇક્વલ ટુ કેટલા છે 1. એની જગ્યાએ 1 મૂકો એટલે આ આવશે 1 - b² ઇઝ ઇક્વલ ટુ -1, -b² ઇઝ ઇક્વલ ટુ -2, તો b² બરાબર 2, બંને બાજુ માઇનસ છે પ્લસ લ્યો તો b ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર -√2, બરાબર. આ એ અને બીની કિંમત આવી ગઈ. ક્લિયર? નેક્સ્ટ એક્ઝામ્પલ બાજુ જઈએ આપણે. એમાં દાખલા નંબર ચોથો, આઈ થિંક તમને એ ફાવશે તો હું એ નથી કરાવતો. હવે થોડુંક પ્રેક્ટિસ બુકની અંદર 1-2 દાખલા મેં શોર્ટ આઉટ કરેલા છે, એની બાજુ જઈએ. એક પાંચમો દાખલો છે એ હમણાં હું કરાવું છું. યસ, પ્રેક્ટિસ બુકની અંદર આપણી પાસે એક્ઝામ્પલ છે કે ભાઈ સ્વાધ્યાય 2નો એક 10મો દાખલો છે. આ ગઈકાલે અમુક જે કરાવેલા છે એના જેવો જ દાખલો છે. આજનો ચોથો દાખલો કે જો p ઓફ x ઇઝ ઇક્વલ ટુ x² - x - 30 ના શૂન્ય આલ્ફા અને બીટા છે, તો 2 - આલ્ફા અને 2 - બીટા જેના શૂન્ય હોય તેવી બહુપદી મેળવો. બરાબર? આપણે એવી બહુપદી મેળવવાની છે કે જેના શૂન્ય 2 - આલ્ફા અને 2 - બીટા હોય. તો સૌથી પહેલાં આમાં તો આપણે આલ્ફા અને બીટા મેળવી લઈએ. આલ્ફા અને બીટા એટલે શૂન્ય છે. ધારો કે p ઓફ x બરાબર 0, આપણે એના શૂન્ય મેળવવા છે. x² - x - 30 ઇઝ ઇક્વલ ટુ 0. 30ના એવા ભાગ પડો, બાદબાકી થાય અને 1 આવે તો આ આવશે x - 6, x + 5 ઇઝ ઇક્વલ ટુ 0. અહીંયા મળશે આપણને x - 6 બરાબર 0 અથવા x + 5 બરાબર 0. આ મળશે x બરાબર 6 અને x બરાબર -5. આ બે શૂન્ય આપણને મળ્યા. બરાબર? હવે આપણી પાસે આલ્ફા ને બીટા આવી ગયા કે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 6 છે અને બીટા ઇઝ ઇક્વલ ટુ -5 છે. બરાબર? આપણે જે શૂન્ય લેવાના છે એ 2 - આલ્ફા અને 2 - બીટા નવી પદાવલી છે. ધારો કે નવી પદાવલીનું શૂન્ય આલ્ફા પ્રાઇમ કહીએ આપણે, તો એ છે 2 - આલ્ફા, તો આ 2 - આલ્ફા એટલે 6, આ -4. બીજા માટે બી પ્રાઇમ કહીએ, બીટા પ્રાઇમ, તો 2 - બીટા છે, તો 2 - -5, તો આ થશે 7. આ આપણી પાસે આલ્ફા પ્રાઇમ, બીટા પ્રાઇમ આ બંને આવી ગયું આપણી પાસે. હવે આપણે બહુપદી મેળવવી છે, તો દ્વિઘાત બહુપદી છે, એનું સ્વરૂપ છે p ઓફ x. આપણે આને લેશું q ઓફ x. x² એક k અચળ પદ આપણે ગુણાકારમાં મૂકશું, x² માઇનસ અહીંયા પ્રાઇમ છે આપણા શૂન્ય એટલે આલ્ફા બીટા પ્રાઇમ ઇન્ટુ x પ્લસ આલ્ફા પ્રાઇમ ઇન્ટુ બીટા પ્રાઇમ. આ k x² માઇનસ -4 પ્લસ 7 ઇન્ટુ x પ્લસ -4 7. બરાબર? તો આ આવશે k x² પ્લસ 3
-28 આ આપણું બહુપદી થઈ ગયું. ક્લિયર? નેક્સ્ટ એક્ઝામ્પલ 2.4માં પાંચમો દાખલો છે કે જો p ઓફ x ઇઝ ઇક્વલ ટુ એક્સની 4 ઘાત -6x ઘન વત્તા 16x વર્ગ -25x વત્તા 10 ને x વર્ગ -2x પ્લસ k વડે ભાગવામાં આવે તો શેષ x પ્લસ a મળે છે. તો આપણે a અને k બંને શોધવાના છે. તો ભાગાકાર જ કરવાનો છે આપણે, બરાબર? તો ભાગાકાર બાજુ જઈએ આપણે કે સૌથી પહેલું ભાજ્ય બહુપદી જે છે એ છે એક્સની 4 ઘાત 6x ઘન વત્તા 16x વર્ગ ઓછા 25x વત્તા 10. ભાજક બહુપદી છે x વર્ગ -2x પ્લસ k. x વર્ગ છે ને એક્સની 4 ઘાત લાવી છે તો આપણે લેશું x વર્ગ વડે. તો આ થઈ ગયું એક્સની 4 ઘાત -2x ઘન પ્લસ kx વર્ગ. આ માઇનસ પ્લસ માઇનસ આ કેન્સલ. અહીંયા થશે -4x² પ્લસ માઇનસ એટલે આને હું આમ લખી શકું. જુઓ તો 16 ઓછા kx વર્ગ ઓછા ઉપરથી આ 25x ઉતાર્યા. કઈ રીતે થયું તમે અહીંયા જોઈ શકો છો કે ભાઈ આપણી પાસે 16x વર્ગ છે, એમાંથી kx વર્ગ બાદ કરવો છે. તો આ 16 ઓછા k અને x વર્ગ આપણે લઈ લીધો કોમન એટલે 16 ઓછા k x વર્ગ. હવે -4x ઘન લાવવાનો છે તો આપણે ગુણવા પડશે -4x વડે. આ થશે -4x ઘન માઇનસ માઇનસ પ્લસ 8x વર્ગ પ્લસ માઇનસ માઇનસ 4kx. આ પ્લસ માઇનસ પ્લસ આ કેન્સલ. હવે આ બંનેની વાત કરીએ. આપણી પાસે આ હતું એમાંથી માઇનસ કરવાના છે 8x વર્ગ. આ બંને પદમાંથી x વર્ગ કોમન લઈએ તો શું વધે જુઓ તો 16 - k -8x વર્ગ વધે તો આ આવશે 8 - k x². એટલે પહેલું વધ્યું અહીંયા 8 - k x². આ બંનેમાં આપણે +4k છે તો આ +4k -25x. ક્લિયર? ઉપરથી આપણે 10 ઉતાર્યા. હવે 8 - k x² લાવો છે. x² છે તો મારે ગુણવું પડશે 8 - k વડે. તો પહેલું પદ આવશે 8 - k x² વત્તા વત્તે ઓછા આ 2 વડે આને ગુણીએ તો આ 2 વડે ગુણશું એટલે અંદર આવશે 16 ઓછા 2k ઇન્ટુ x પ્લસ આ બંનેને ગુણાકાર કરીએ એટલે આ આવશે k 8 ઓછા k. ક્લિયર? k ગુણ્યા આ k ગુણ્યા 8 ઓછા k માઇનસ પ્લસ માઇનસ આ કેન્સલ. હવે આમાંથી x ને કોમન લઈ લઉં તો આ કંઈક આવું આવશે 4k - 25 પ્લસ 16 - 2k બરાબર પ્લસ 10 - k 8 - k. આ આપણી શેષ વિધિ છે એકચ્યુઅલી. હવે આ શેષ જે છે આપણી પાસે શેષ શું વિધિ તો કે શેષ એવું છે તમારી પાસે 4k માંથી 2k ગયા એટલે 2k 25 માંથી 16 ગયા એટલે -9 અને વત્તા આ x આવશે એની સાથે બરાબર સહગુણકનો. અહીંયા x રહી ગયો છે આપણે પ્લસ બીજું છે 10 ઓછા k 8 - k. હવે આપણને જે શેષ આપી છે કઈ આપી છે x પ્લસ a બરાબર. તો x બરાબર આનો સહગુણક 1 છે તો આની સાથે કમ્પેરિઝનમાં આપણે મૂકવું પડશે કે ભાઈ 2k - 9 બરાબર શું થયું 1 સહગુણક સરખાવ્યા. બીજા નંબરમાં અહીંયા આવશે a ઇઝ ઇક્વલ ટુ 10 - k 8 - k
તો 2k બરાબર 10, k બરાબર 5. આ kની કિંમત આવી. kની કિંમત આમાં મૂકી દઉં તો આ મને મળશે 10 ઓછા 5, 8 ઓછા 5, 10 ઓછા 5 ગુણ્યા 3, 10માંથી 15 ગયા એટલે -5. લ્યો આ એ બરાબર આવ્યું. ક્લિયર? આ ખાસ જોજો, બહુ સરસ દાખલો છે. ક્લિયર?